જય માતાજી મિત્રો, હું છું કરણ ઠાકોર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર એમની ફિલ્મ કોણ પારકા કોણ પોતાના વિશે। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા જજો અને વિડીયો ઉપર નવા આવ્યો હોય તો અત્યારે જ લાઇકનું બટન દબાવો, ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો। અને જી હા મિત્રો, હવેથી આપણે રેગ્યુલર કન્ટેન્ટ આવશે અને રેગ્યુલર વિડીયો આવશે જો આ વિડીયોમાં તમે સપોર્ટ કરશો તો। અને હજી એક રાતે એક મીરા ઘણા બધા વિડીયો બનાવવાનો છું, ઘણી બધી ફિલ્મો વિશે વિડીયો બનાવવાનો છું, એટલે કે હવે તો આપણી ચેનલમાં રેગ્યુલર વિડીયો આવશે। તો આ કંઈક મારી ચેનલમાં ઇસ્યુ હતો એટલે હું વિડીયો નહોતો મૂકતો, ચેનલમાં કોપીરાઇટ સ્ટ્રાઇકનો ઇસ્યુ આવ્યો હતો એટલે મેં વિડીયો મૂકવાનું બંધ કરી દીધું હતું। કારણ કે 2 સ્ટ્રાઇક આવી હતી, ત્રીજી સ્ટ્રાઇક આવત ને તો મારી ચેનલ હાવ ડિલીટ કરી નાખત યુટ્યુબ, એટલે મેં વિડીયો બનાવવાનું હાવ મેકી જ દીધું હતું। હવે હું વિડીયો રેગ્યુલર બનાવીશ ને સારા સારા કોન્ટેન્ટ ઉપર ચાલીશ એટલે મારી ચેનલ સરખી થઈ જશે। અને કંઈક ઇસ્યુ હતો એટલે મારે કોપીરાઇટ આવ્યું હતું એટલે મેં વિડીયો બનાવવાનું સાવ બંધ કરી દીધું હતું। તો હવે વાત કરી વિડીયોની નહીં, કોણ પારકા કોણ પોતાનાની। તો મિત્રો, કોણ પારકા કોણ પોતાના ફિલ્મ જે 2 વર્ષ એટલે 2 વર્ષ કાં 3 વર્ષ થઈ ગયા છે મારા અંદાજે પ્રમાણે, મને કાંઈ ખબર નથી, 2 વર્ષ તો મને લાગે છે થઈ જ ગયા છે। કારણ કે રક્ષાબંધનના તહેવાર ઉપર આવ્યું હતું, આવતા રક્ષાબંધને એના પહેલાંના વર્ષે આવ્યું હોય છે, તો 2 વર્ષ તો મારા ખ્યાલથી થઈ જ ગયા છે। તો આ ફિલ્મના ઘણા બધા ગીત વાયરલ થયા છે, એમાં એક ગીત મારું ફેવરેટ છે, ચાહું છું તને ચાહતા રહેશું હો સાજણા સંગ તારી રહેશું। આ ગીત મારું બહુ એટલે બહુ ફેવરેટ છે। તો આ ફિલ્મ ક્યારે આવવાનું છે એના વિશે ચર્ચા કરવાના છે। તો મિત્રો, આના પછીનું ફિલ્મ આવ્યું હતું એટલે કે જિંદગી જીવી લે, એ પણ હજી રિલીઝ કરી દેવામાં આવ્યું છે જોજોમાં। ઘણા સમય થઈ ગયા જોજોમાં ફિલ્મ આવી ગયું જિંદગી જીવી લે, પણ આ ફિલ્મનો કાંઈ અતો પતો જ નથી। તો શું કરો છો યાર હર્ષુખ પટેલ, આ જૂની સ્ક્રિપ્ટ થઈ જાય પછી લોકોને નહીં મજા આવે તો જલ્દીમાં જલ્દી તમે રિલીઝ કરી દો તમારી ફિલ્મો। આ તમારા કરતાં જે ઓલા ડાયરેક્ટર કોણ ધર્મેશ શાહ છે એમની ફિલ્મો છે એ જલ્દી રિલીઝ કરી આપે છે, એ સારા ડાયરેક્ટર કહેવાય। પણ તમે યાર જલ્દીમાં જલ્દી તમારી ફિલ્મ રિલીઝ કરો તો લોકોને જોવાની મજા આવશે, બાકી લોકો શું કરશે આમાં એ કહો તમે। તો આ વિડીયો હર્ષુખ પટેલ જોતા હોય તો તમને હું પ્લીઝ નમ્ર વિનંતી કરી કે જલ્દીમાં જલ્દી તમે ફિલ્મ લોકો સુધી પહોંચાડો એટલે લોકો જોવે તમારી ફિલ્મ, બાકી તમે જૂની થઈ જાય હો પછી મૂકશો તો લોકોને પહેલાં જેવી મજા નહીં આવે। આ તમે રખેવાળ પિક્ચરમાં પણ એવી રીતે કર્યું, સિનેકોન ગુજરાતીને વેચી દીધી અને શું પરિણામ આવ્યું, સિનેકોન ગુજરાતીએ ગીત બધા રિમૂવ કરી નાખ્યા। અને જે પહેલાં મજા આવી હતી મને, જે સિનેમાઘરમાં રખેવાળ ફિલ્મ જોવાની ખરેખર મજા આવી હતી ને, એવી મજા મને યુટ્યુબમાં આવતી નથી ને યુટ્યુબમાં મેં સાવ બંધ જ કરી દીધી એ ફિલ્મ જોવાની, કારણ કે મેં માની લીધું કે વિક્રમ ઠાકોરની એવી એકઈ ફિલ્મ છે જ નહીં। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ હતું ને મેં હર્ષુખ પટેલ સરને મેસેજ કર્યા છે ઇન્સ્ટાગ્રામમાં અને બધાય પ્લેટફોર્મમાં મેસેજ કર્યા છે। જો એમનો મને રિપ્લાય ખરેખર આવશે તો હું તમને વિડીયો બનાવીને ચોક્કસ જણાવી દઈશ કે હર્ષુખ પટેલ સરનો રિપ્લાય આવ્યો છે આ ફિલ્મ વિશે, અને આ ફિલ્મ ક્યારે આવવાની છે એ પણ જણાવી દઈશ। બાકી આ પિક્ચરની અત્યારે કોઈ પણ અપડેટ નથી। તો મિત્રો, આ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને હર્ષુખ પટેલ સર આ પિક્ચરને જલ્દીમાં જલ્દી રિલીઝ કરે। અને આજના વિડીયોમાં આટલું જ હતું, બાકી મળીએ કંઈક નવા વિડીયો સાથે। જય હિન્દ, વંદે માતરમ। લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। હવે તમારો ભાઈ ડેલી વિડીયો લઈને આવશે।